કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ રોજ કરંટ અફેર્સ જોઈએ છીએ તે જ રીતે આજે પણ કરંટ અફેરના આ પ્રથમ મુદ્દાથી શરૂઆત કરીએ. મેં વિકાસ દુબે હું કાનપુર વાલા. આ ડાયલોગ જે છે એ ફ્યુચરમાં ખૂબ જ લોકપ્રિય થઈ શકે છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ ફોટો જે આપ આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે હાલમાં ચર્ચાનો મુદ્દો છે. તે કોઈ ને કોઈ રીતે આપણા પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને જે લોકો જીપીએસસીની, પીએસઆઈની, પીઆઈની કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તેમના માટે આ મુદ્દો અત્યંત ઉપયોગી સાબિત થશે. જી હા, ફરીથી આપને જણાવી દઉં, જીપીએસસી, પીએસઆઈ, પીઆઈ કે કોન્સ્ટેબલની જો આપ તૈયારી કરી રહ્યા છો તો આ મુદ્દો અત્યંત ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, તારીખ હતી 3 જુલાઈ. જી હા, તારીખ 3 જુલાઈ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઘટનાક્રમ જે છે એની ક્રોનોલોજી, સમય સારણી આપણા મગજમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. તારીખ 3 જુલાઈ. એકચ્યુઅલી આજ રાત્રે 3 જુલાઈ, 2 જુલાઈ 3 જુલાઈની રાત્રે જે છે વિકાસ દુબે અને તેના સાગરીતોએ ને પોલીસ પકડવા ગઈ અને એક ગોરિલા વોરફેરની જેમ જે છે એક ઘટનાક્રમ ઘટ્યો, જેમાં વિકાસ દુબે અને તેના સાગરીતોએ 8 પોલીસમેનની હત્યા કરી નાખી. જી હા, તારીખ 2-3 જુલાઈની રાતની ઘટના હું જણાવી રહ્યો છું. શું ઘટના ઘટી? વિકાસ દુબે અને તેના સાગરીતોએ 8 પોલીસમેનની નિર્મમ હત્યા કરી નાખી. જી હા, ત્યારબાદ વિકાસ દુબે જે છે એ શહેર છોડી અને ભાગી જાય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, વિકાસ દુબેને ખ્યાલ હતો કે એને ખૂબ મોટો ગુનો આચરેલો છે. વિકાસ દુબેને ઉત્તર પ્રદેશ પોલીસની જે આખી સ્ટ્રેટેજી છે, એક એન્કાઉન્ટરનો ઘટનાક્રમ એની પહેલાનો પણ છે, એ વાતનો ખ્યાલ હતો કે સ્વાભાવિક રીતે એ પોલીસથી બચી શકશે નહીં. તેથી તે યુપી, ઉત્તર પ્રદેશને છોડીને ચાલ્યો જાય છે, મધ્યપ્રદેશમાં પહોંચે છે. મધ્યપ્રદેશમાં પહોંચીને તે વિચારે છે કે જો એ પબ્લિકની સામે, જનતાની સામે આત્મસમર્પણ કરશે તો તેનું એન્કાઉન્ટર કરવામાં નહીં આવે, તે બચી જશે. તેથી અહીંયા ખાસ ધ્યાન રાખો, 9 જુલાઈ ના રોજ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં તે જે છે એ જાય છે અને ત્યાં પોતે જ જે છે એ આત્મસમર્પણ કરી રહ્યું હોય તેવી રીતે આ ડાયલોગ બોલે છે, મેં વિકાસ દુબે હું કાનપુર વાલા. તારીખ 9 જુલાઈ, ઘટના સ્થળ ઉજ્જૈનનું મહાકાલ મંદિર. ત્યારબાદ એને એવું લાગ્યું કે ભાઈ મધ્યપ્રદેશની પોલીસ એને પકડશે તો સ્વાભાવિક રીતે બીજા સ્ટેટની પોલીસ છે, ઘટના જે છે એ 3 જુલાઈ વાળી ઉત્તર પ્રદેશમાં ઘટેલી હતી અને એ પણ એ મીડિયાની સામે જો આત્મસમર્પણ કરશે તો સ્વાભાવિક રીતે એ જે છે એ બચી જશે. તેથી એ આત્મસમર્પણ જેવું જ તમે સમજી લો એવું જ કરે છે. ત્યારબાદ જે છે ઘટના ઘટે છે, 9 જુલાઈના રોજ એ આત્મસમર્પણ કરે છે અને એને લાવવામાં આવી રહ્યો હતો મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ. હવે જે પોલીસનું નિવેદન છે એવું છે કે રસ્તામાં જે છે એ કાર દુર્ઘટના થઈ, તેને ભાગી જવાનો પ્રયત્ન કર્યો અને સ્વરક્ષણમાં પોલીસ કર્મીઓએ તેનું જે છે એન્કાઉન્ટર કરેલું છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હું માત્ર આપને આ ઘટનાક્રમનો ચિતાર રજૂ કરું છું, તેથી પરીક્ષાના દ્રષ્ટિકોણથી આપણે આ બાબતને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે કે હાલમાં જો આ વિકાસ દુબેનું જે પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તે એક કુખ્યાત ગેંગસ્ટર હતો, તેમાં કોઈ શંકા નથી. એ પણ અહીંયા ધ્યાન રહે કે સરકાર દ્વારા જે એન્કાઉન્ટર થયેલું છે શું એ યોગ્ય હતું કે અયોગ્ય હતું, એટલે કે શું ખરેખર એવા સંજોગો ઉત્પન્ન થયેલા હતા કે વિકાસ દુબેએ ભાગવાનો પ્રયત્ન કર્યો, એને પકડી શકાય એમ નહોતું, એને જે છે એ પોલીસ ઉપર ફાયરિંગ ચાલુ કર્યું અને તેથી પોલીસે જવાબમાં ગોળીબાર કર્યો. આ સત્ય ઘટના છે
કે આ ફેક એન્કાઉન્ટર છે તે જાણવા માટે જસ્ટિસ શશિકાંતની અધ્યક્ષતામાં એક સભ્યની સમિતિનું ગઠન કર્યું, જ્યાં એક ન્યાયિક પંચ બનાવવામાં આવ્યું. આ જે ન્યાયિક પંચ બનાવવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન રહે, જસ્ટિસ શશિકાંતની અધ્યક્ષતામાં એક સભ્યની સમિતિનું ગઠન થયું છે. જો આ એક રીતે એમ કહી શકાય કે બાબતો જે છે મેં તમને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં સમજાવી દીધી, પરંતુ પરીક્ષાના દ્રષ્ટિકોણથી કાયદાકીય બાબતો કેટલી યાદ રાખવાની છે. ધ્યાન રહે, ભારતીય કાનૂનમાં કોઈ કાયદો, કોઈ કાનૂન પ્રત્યક્ષ રીતે એવું પ્રાવધાન કરતો નથી જે એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવે. જી હા, ભારતીય કાનૂનમાં કોઈ કાયદો સીધી રીતે એન્કાઉન્ટર કરવાની છૂટ આપતો નથી. આ ખાસ ધ્યાન રહે, એન્કાઉન્ટર કરવું ભારતીય કાનૂન મુજબ લીગલ નથી. પરંતુ ભારતીય કાનૂનની જ અમુક ધારાઓ છે, જેમ કે ઇન્ડિયન પિનલ કોડ, જ્યાં ભારતીય દંડ સંહિતા આઈપીસી જે છે એની કલમ 100 માં લખેલું છે. શું લખેલું છે? ભારતીય દંડ સંહિતાના સબસેક્શન 100 માં જરાક જોઈએ, સેલ્ફ ડિફેન્સ નો અધિકાર આપે છે. જી હા, જ્યારે પોલીસને એવું જણાય, પોલીસને, જાહેર સેવકને, તમને કે મને, કોઈને પણ એવું જણાય કે કોઈ ગુનેગાર જે છે એ તમને જાનથી મારી શકે છે અથવા તો તમારા હાથ પગને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે સ્વરક્ષણમાં જે છે એ તમે એના પર ફાયરિંગ કરી શકો છો અથવા સ્વરક્ષણમાં જે કંઈ કરી શકો છો તે બધું લીગલ જ છે. જી હા, ફરીથી ભારતીય દંડ સંહિતાની કલમ 100 શું કહે છે? સ્વરક્ષણમાં પોલીસ જે છે એ ફાયરિંગ કરી શકે છે. કોના ઉપર? જે કોઈ અપરાધી હોય તેના પર. આ કલમ નંબર 100 માં લખેલું છે. બીજી બાબત જોઈએ, સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એની કલમ નંબર 46 માં શું લખેલું છે? પોલીસ કે જાહેર સેવક, પોલીસ કે જાહેર સેવક જ્યારે તેનો ફરજ નિભાવી રહ્યો હોય, તેની ડ્યુટીનું કાર્યવાહન કરી રહ્યો હોય અને એ સમયે જો તે કોઈને એરેસ્ટ કરે, પરંતુ એરેસ્ટથી બચવા અપરાધી જો ભાગે કે બીજું કંઈ પણ કરે તો તેને એરેસ્ટ કરવા માટે પોલીસ તમામ રસ્તાઓ અપનાવી શકે છે. પોલીસ કેન અરેસ્ટ ધ ગાય બાય એની મીન્સ. ખાસ ધ્યાન રહે, અહીં ફરીથી આપણે જણાવી દઉં છું, વ્યક્તિને અરેસ્ટ કરવા માટે પોલીસ ઓફિસર તમામ રસ્તાઓ અપનાવી શકે છે, એની પાસે છે તમામ રસ્તાઓ અપનાવવાની છૂટ. ખાસ ધ્યાન રહે. ત્યારબાદ ઇન્ડિયન પિનલ કોડ ની કલમ 300 શું કહે છે? કલમ 300 એક વખત જોઈ લઈએ. ગુનાહિત મનુષ્યવધ. ખાસ ધ્યાન રહે, કલ્પેબલ હોમિસાઇડ જે છે એ ખૂન ગણાશે નહીં. જો પોલીસ દ્વારા ગુનાહિત મનુષ્યવધ થયેલું હોય તો એ ખૂન નહીં ગણાય. કયા સંજોગોમાં નહીં ગણાય? જોઈએ. જો જાહેર સેવકનો ધ્યેય કાનૂનનું શાસન સ્થાપિત કરવાનો હશે તો. જી હા, ગુનાહિત મનુષ્યવધ ખૂન નહીં ગણાય જો જાહેર સેવકનો ધ્યેય કાનૂનનું શાસન સ્થાપિત કરવાનો હશે તો. હવે સ્વાભાવિક રીતે જાહેર સેવકને એવી સત્તા નથી અપાઈ કે તે કોઈનું મૃત્યુ નિપજાવી શકે, પરંતુ એ ખાસ ધ્યાન રહે, જ્યારે જાહેર સેવકના મત અનુસાર સારા ઈરાદાથી જો તેને કોઈનું મૃત્યુ નિપજાવેલું હોય, ફરજની કાર્યવાહી માટે જો કોઈનું મૃત્યુ નિપજાવેલું હોય અને જેનું મૃત્યુ થયું છે તે વ્યક્તિ પ્રત્યે પોલીસને દ્વેષ ન હોય, તેવા સંજોગોમાં આવું જે ગુનાહિત મનુષ્યવધ છે તે ખૂનની કેટેગરીમાં ગણવામાં આવશે નહીં. ખાસ ધ્યાન રહે, આ જે ભારતના 3 કાનૂન છે તે પ્રત્યક્ષ રીતે એન્કાઉન્ટરને સપોર્ટ નથી કરી રહ્યા. બિલકુલ ધ્યાન રહે. ફરીથી હું જણાવી દઉં, આઈપીસી ભારતીય દંડ સંહિતાની કલમ 100 શું કહે છે? કોઈ પણ વ્યક્તિને સેલ્ફ ડિફેન્સનો અધિકાર છે, સ્વરક્ષણનો અધિકાર છે. જો પોલીસ એવું કહે છે કે વિકાસ દુબે જે છે પોલીસ પર એટેક કરવાનો પ્રયત્ન કર્યો, તો સ્વાભાવિક રીતે પોલીસ પણ એક મનુષ્ય જ છે, ભારતના નાગરિક છે, એમને પણ સ્વરક્ષણનો અધિકાર છે. પોઈન્ટ નંબર 2, સીઆરપીસી કલમ 46 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 46 શું કહે છે? વ્યક્તિને અરેસ્ટ કરવા માટે પોલીસ જે છે એ કોઈ પણ મીન્સ અપનાવી શકે, કોઈ પણ રસ્તાઓ અપનાવી શકે છે. અહીંયા એ પણ ધ્યાન રહે કે ઇન્ડિયન પિનલ કોડની કલમ 300 શું કહે છે કે જાહેર સેવક જો કોઈનું મૃત્યુ નિપજાવે તેના ફરજના કાર્યવાહન દરમિયાન એ વ્યક્તિ જેનું મૃત્યુ થઈ રહ્યું છે તેના પ્રત્યે કોઈ દ્વેષ ન હોય, ઇમ્પાર્શિયલ થઈને, નિષ્પક્ષ થઈને જો આવું ઘટના ઘટે તો જાહેર સેવકે જે મનુષ્યવધ કરેલો છે તે ખૂનની કેટેગરીમાં આવશે
નહીં. આ કાયદાકીય કલમનો સહારો લઈ અને સામાન્ય રીતે એન્કાઉન્ટર જે છે એ કરવામાં આવતા હોય છે. ખાસ ધ્યાન રહે, અહીંયા એન્કાઉન્ટરને જસ્ટિફાય કરવાનો બિલકુલ પ્રયત્ન થઈ રહ્યો નથી. આ કાયદાની કલમો જે છે ઓબ્જેક્ટિવ છે, વસ્તુમૂલક છે, નિષ્પક્ષ છે. આગળ જોઈએ આપણે કે એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટ જે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય છે તેનું શું કહેવું છે જોઈએ. જેમ કે પહેલો કેસ ઓમ પ્રકાશ વિરુદ્ધ ઝારખંડ રાજ્ય. ઓમ પ્રકાશ વિરુદ્ધ ઝારખંડ રાજ્યમાં સુપ્રીમ કોર્ટે માનનીય સર્વોચ્ચ ન્યાયાલય ચુકાદો આપેલો છે કે એન્કાઉન્ટર એ બીજું કશું નહીં પરંતુ રાજ્ય દ્વારા પ્રોત્સાહિત આતંકવાદ છે. જી હા, એન્કાઉન્ટર શું છે? રાજ્ય દ્વારા પ્રોત્સાહિત આતંકવાદ, સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ. જી હા, ખાસ ધ્યાન રહે, એક બાબત અહીંયા કહેવી મને આવશ્યક લાગે છે. જો એ બાબતનું બિલકુલ ધ્યાન રાખજો કે વિકાસ દુબે ઉપર આરોપ હતો કે એને 8 પોલીસમેનની હત્યા કરી છે. આ એકમાત્ર આરોપ નહોતો, એ કુખ્યાત ગેંગસ્ટર હતો જ, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ સ્વાભાવિક રીતે જો તેને અદાલતમાં લઈને એની ઉપર ટ્રાયલ ચલાવવામાં આવી હોત તો સ્વાભાવિક રીતે અદાલત પર તેને ફાંસીની સજા જ આપત. પરંતુ જે શેરી ન્યાય, સ્ટ્રીટ જસ્ટિસ કરવો એ કેટલો યોગ્ય છે એ બાબતમાં જે છે સુપ્રીમ કોર્ટનું શું માનવું છે? જી નહીં, એ યોગ્ય નથી, રાજ્ય દ્વારા પ્રોત્સાહિત આતંકવાદ છે. પોઈન્ટ નંબર 2 જોઈએ. સ્થ્યાવની પોંડરાય વિરુદ્ધ સેમ્યુઅલ રાજ. આ પણ એક ખૂબ જ ચર્ચિત કહી શકાય તેવો ચુકાદો જે છે એ માનનીય સર્વોચ્ચ ન્યાયાલય આપેલો છે. તેમને શું કહેલું છે કે ન્યાયિક તપાસ થવી જરૂરી છે. ખાસ ધ્યાન રહે, અનુચ્છેદ 14 માં, અનુચ્છેદ 21 માં, અનુચ્છેદ 39 માં જે બંધારણીય હકો આપેલા છે તે બંધારણીય તો છે પરંતુ એ ઉપરાંત કુદરતી હકો પણ છે. જી, અનુચ્છેદ 14 ઇક્વાલિટી બિફોર લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદા સામે સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. આ મૂળભૂત અધિકાર તો છે જ, બંધારણીય અધિકાર તો છે જ, સાથે સાથે શું છે? કુદરતી અધિકાર પણ છે. અનુચ્છેદ 21 મનુષ્યને સ્વતંત્રતા અને જીવન જીવવાનો અધિકાર, એ પણ આપણે જાણીએ જ છીએ કે કુદરતી અધિકાર તો છે જ અને સાથે સાથે બંધારણીય અધિકાર પણ છે. તેથી અહીંયા સુપ્રીમ કોર્ટ આ બંને અધિકારોની વાત કરી અને કહી રહ્યું છે કે આ બાબતમાં જ્યારે પણ એન્કાઉન્ટર થાય ત્યારે ન્યાયિક તપાસ થવી જરૂરી છે. ખાસ ધ્યાન રહે, એટલા માટે જ જે છે ન્યાયિક તપાસ માટે પેલી એક સભ્યવાળી સમિતિની નિમણૂક કરવામાં આવેલી છે, રિટાયર્ડ જસ્ટિસ શશિકાંતની અધ્યક્ષતામાં. ત્રીજો મુદ્દો, નિર્મલસિંહ કહલોન વિરુદ્ધ પંજાબ રાજ્ય. એમાં પણ જે છે એન્કાઉન્ટર બાબતે સર્વોચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 21 પર જીવન જીવવાના અધિકાર પર જે છે ભાર મૂકેલો છે. સૌથી ચર્ચિત કેસ જો હું તમને અહીંયા જીપીએસસી ના પર્સપેક્ટિવથી જણાવવા માંગીશ તો ખાસ ધ્યાન રહે, પબ્લિક યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, પબ્લિક યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. પબ્લિક યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા માં સર્વોચ્ચ ન્યાયાલયે શું ચુકાદો આપેલો છે? અનુચ્છેદ 21 નું હનન રાજ્ય દ્વારા પણ ના થઈ શકે. મતલબ સ્ટેટ જે નેશન છે, સરકાર છે, એ પણ અનુચ્છેદ 21 નું હનન ના કરી શકે. એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ થવી જોઈએ તો જ કાયદાનું શાસન જાળવી શકાય. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ બાબતને પ્રોત્સાહિત ન કરી શકાય કે જે છે ઈ એન્કાઉન્ટર દ્વારા જે છે ઈ ન્યાય આપવાની બાબતને, નહીતર કાયદાનું શાસન જે છે, જે સોસાયટીમાં ન્યાયની ભૂમિકા જે છે એ ડગમગી જશે. એ પણ ખાસ ધ્યાન રહે. અહીંયા જે વિકાસ દુબે કાર્યો કરેલા છે એને જસ્ટિફાય કરવાનું બિલકુલ કોઈ કાર્ય નથી થઈ રહ્યું અને તેથી જે છે સ્વાભાવિક રીતે વિકાસ દુબે જે છે એ અપરાધી હતો જ, પરંતુ આ એન્કાઉન્ટરની તપાસ કરવા માટે જે ન્યાયિક સમિતિનું ગઠન થયેલું છે તે યોગ્ય છે એવું એ સમયે માનનીય સર્વોચ્ચ ન્યાયાલય પણ જણાવેલું છે. અને તેથી શું એ લખેલું છે? એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ થવી જરૂરી છે. શેના માટે? ખાસ ધ્યાન રહે, કાયદાનું શાસન જાળવવા માટે. એ અહીંયા ધ્યાન રહે, 2010 માં નેશનલ હ્યુમન રાઇટ કમિશન, માનવ અધિકાર પંચે પણ કહેલું છે કે જે કોઈ એન્કાઉન્ટર થાય તેની તપાસ માટેની ગાઈડલાઇન્સ શું હોવી જોઈએ? તે ગાઈડલાઇન્સ જે છે એ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વડે પણ અપાઈ છે. ફરીથી એક વખત જે છે એ સમગ્ર બાબતને એક સાથે આપણે જોઈએ
તો ખાસ ધ્યાન રહે શું આખી બાબત છે, આપણા કરંટ અફેર્સના દ્રષ્ટિકોણથી શું ઉપયોગી સાબિત થશે. અહીંયા સરકાર દ્વારા એક સભ્યની ન્યાયિક પંચ બનાવાયું જે એન્કાઉન્ટર થયેલું છે તેની તપાસ માટે, અને તે કોના અધ્યક્ષપણા હેઠળ છે? જસ્ટિસ શશિકાંતના અધ્યક્ષપણા હેઠળ છે. બિલકુલ ભૂલાય નહીં. પછી આપણે કાયદાકીય બાબતોની ચર્ચા કરી. કાયદાકીય બાબતોમાં જે છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી શું યાદ રાખવું ઘટશે કે આઈપીસી ની કલમ 100 ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતાની કલમ 100 શું કહે છે કે હા, સ્વરક્ષણનો અધિકાર જે છે એ દરેક વ્યક્તિને છે. જો પોલીસને એવું જણાવ્યું હોય કે એને જાનનું જોખમ છે તો સ્વાભાવિક રીતે પોલીસે ફાયરિંગ કરવું જરૂરી પણ બની ગયું હોય. એ પણ અહીંયા ધ્યાન રહે કે સીઆરપીસી કલમ 46 શું કહે છે? વ્યક્તિને અરેસ્ટ કરવા માટે જાહેર સેવક જે છે એને કોઈ પણ રસ્તો અપનાવવાની છૂટ છે. ઇન્ડિયન પિનલ કોડ કલમ 300 જે છે એ શું કહે છે? ગુનાહિત મનુષ્યવધ ખૂન નહીં ગણાય જો ન્યાયની સ્થાપના માટે જાહેર સેવકે કરેલું હશે. એ ઉપરાંત ખૂન નહીં ગણાય જો સારા ઈરાદાથી નિષ્પક્ષ રીતે જેનું ખૂન થયેલું છે તેના પ્રત્યે કોઈ દ્વેષ રાખ્યા વગર ઇમ્પાર્શિયલ થઈને આ કાર્ય થયેલું હશે તો સ્વાભાવિક રીતે એ જે છે ખૂન મર્ડરમાં ગણાશે નહીં. તેવું પણ જે છે ઇન્ડિયન પિનલ કોડની કલમ 300 કહી રહી છે. એ સાથે આપણે સુપ્રીમ કોર્ટના જે સૌથી મહત્વનો ચુકાદો તમારે પરીક્ષાના દ્રષ્ટિકોણથી યાદ રાખવો ઘટે ઈ જે છે અહીંયા લખેલો છે ચોથો ચુકાદો. ખાસ ધ્યાન રહે, પબ્લિક યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એ શું કહેલું છે? એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. એ કરવા માટે જસ્ટિસ શશિકાંત હેઠળ એક સભ્યની ન્યાયિક સમિતિનું ગઠન કરવામાં આવેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા મુદ્દા તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વનલાઇનરમાં હું આપને જણાવી ચૂક્યો છું નિયોવાઇઝ કોમેટ વિશે, નિયોવાઇઝ ધૂમકેતુ વિશે. પરંતુ આજે એ જ બાબતને થોડોક ડિટેલમાં જણાવવા માંગુ છું, વિસ્તૃત રીતે જણાવવા માંગુ છું, કારણ કે અમુક ડિટેલ્સ જે છે એ હવે ઉપલબ્ધ બની છે. તો હું આપને જણાવી દઉં કે આ જે નિયોવાઇઝ છે એ ધૂમકેતુનું નામ છે. જ્યાં નિયોવાઇઝ એ ધૂમકેતુનું નામ છે, પરંતુ આ નિયોવાઇઝ ધૂમકેતુ જે છે એ પોતાનું નામ ક્યાંથી મેળવે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. જો એક ટેલિસ્કોપ છે, ટેલિસ્કોપનું નામ છે નિયર અર્થ ઓબ્જેક્ટ્સ વાઇડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર. જ્યાં આપના માટે હું ફરીથી ટેલિસ્કોપનું નામ રિપીટ કરી આપું છું. ખાસ ધ્યાન રહે, નિયર અર્થ ઓબ્જેક્ટ્સ વાઇડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર. તો અહીંયા આપ જોઈ શકશો કે આ એક ટેલિસ્કોપ છે, જેને આ ટેલિસ્કોપને ખાસ ધ્યાન રહે કે 2009માં જે છે નાસા દ્વારા લોન્ચ કરાયેલું હતું. જી હા, આ નિયોવાઇઝ એક ટેલિસ્કોપ છે, એને 2009માં નાસા દ્વારા લોન્ચ કરાયેલું હતું. અને આ ટેલિસ્કોપ વડે જ જે ધૂમકેતુ હવે પૃથ્વીની નજીક આવી રહ્યો છે એ ધૂમકેતુનું એક્ચ્યુઅલ નામ છે CI-2020F3. જી હા, શું નામ છે ધૂમકેતુનું? CI-2020F3. પરંતુ આ ટેલિસ્કોપ વડે આ ધૂમકેતુની ઓળખ થયેલ હોવાથી ટેલિસ્કોપનું નામ જ ધૂમકેતુને આપવામાં આવેલું છે. આપ જોઈ શકો છો, નિયર અર્થ ઓબ્જેક્ટ્સ વાઇડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર. જી હા, NEOWISE. જી હા, આ ટેલિસ્કોપ વડે આ CI-2020F3 નામના ધૂમકેતુની ઓળખ થઈ હોવાથી ધૂમકેતુને નિયોવાઇઝ એવું નામ આપવામાં આવેલું છે. ખાસ ધ્યાન રહે એ ઉપરાંત એ પણ કે આ ધૂમકેતુ પૃથ્વીની સૌથી વધુ નજીક જુલાઈ 22ના રોજ આવશે. પોસિબલ હોય તો એક સારા બાયનોક્યુલરથી, એક સારા દૂરબીનથી આપ પણ જોઈ શકશો. જુલાઈ 22ના રોજ આ ધૂમકેતુ જે છે સૌથી વધુ પૃથ્વીની નજીક આવશે. એ પણ અહીંયા ધ્યાન રહે કે આ ધૂમકેતુ પોતાની ધરી પર પરિભ્રમણ કરવા માટે 6800 વર્ષ, જી હા 6800 વર્ષ જેટલો સમય લગાડે છે. પોતાની ધરી પર આ ધૂમકેતુ પરિભ્રમણ કરવા માટે 6800 વર્ષ જેટલો સમય લગાડે છે. સાથે સાથે એ પણ યાદ રહે, CI-2020F3 નું બીજું નામ છે. એકચ્યુઅલી આ ધૂમકેતુને જે ટેલિસ્કોપ વડે શોધવામાં આવેલો તે ટેલિસ્કોપનું નામ શું હતું? નિયર અર્થ ઓબ્જેક્ટ્સ વાઇડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર. જી હા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે, આ બાબતો ભૂલાય નહીં. પરીક્ષાના દ્રષ્ટિકોણથી નિયોવાઇઝ નું ફૂલ ફોર્મ યાદ રહેવું જોઈએ. એ ઉપરાંત એ પણ યાદ રહેવું જોઈએ કે 22 જુલાઈના જે છે, જો આપ જોવા માંગતા હોય તો એ ધૂમકેતુને જોઈ પણ શકશો. ખૂબ જ નાનો પરંતુ પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વનો મુદ્દો સાબિત થશે.
આઇટોલોઝિમેબ, જી હા આઇટોલોઝિમેબ કોરોના અને એ પણ ગંભીર કોરોનાના દર્દીઓ માટે ICMR દ્વારા આ દવાની છૂટ અપાય છે. ગંભીર કોરોનાના દર્દીઓ માટે ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ દવાની છૂટ અપાય છે. ખાસ ધ્યાન રહે, બાયોકોન ફાર્મા દ્વારા આ દવાનું નિર્માણ કરવામાં આવેલું છે. બાયોકોન ફાર્મા દ્વારા આ દવાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇન્જેક્ટેબલ અથવા ડ્રીપ થી જે છે આ દવા આપી શકાશે. પરંતુ ખાસ ધ્યાન રહે, બધા કોરોનાના દર્દીઓ માટે આ દવાની છૂટ નથી અપાઈ. ગંભીર કોરોનાના દર્દીઓ માટે છૂટ અપાય છે. દવાનું નામ શું છે? આઇટોલોઝિમેબ. જી હા, બિલકુલ ભૂલાય નહીં, આઇટોલોઝિમેબ. નવા મુદ્દા તરફ આગળ વધીએ. આપ જાણો છો કે નીતિ આયોગ દ્વારા એક મિશન ચલાવવામાં આવે છે. મિશનનું નામ છે અટલ ઇનોવેશન મિશન. જ્યાં નીતિ આયોગ દ્વારા એક મિશન ચલાવવામાં આવે છે. મિશનનું નામ છે અટલ ઇનોવેશન મિશન. આ જે અટલ ઇનોવેશન મિશન છે એ ખાસ ધ્યાન રહે, એને નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવતા અટલ ઇનોવેશન મિશને એક ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરેલી છે. જ્યાં એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવતા અટલ ઇનોવેશન મિશને. જે એપ લોન્ચ કરી છે તેનું નામ શું છે? ATL એપ ડેવલપમેન્ટ મોડ્યુલ. શું નામ છે? ATL. એપ્લિકેશનનું નામ જ છે ATL એપ ડેવલપમેન્ટ મોડ્યુલ. એપ્લિકેશન શાના માટે છે? તો ખાસ ધ્યાન રહે, સમગ્ર ભારતમાં શાળાના બાળકો માટે ઓનલાઈન કોર્સ તદ્દન મફત મળશે આ એપ્લિકેશન પર. શું મળશે? ફરીથી, સમગ્ર ભારતમાં શાળાના બાળકો માટે ઓનલાઈન કોર્સ સદંતર મફત આપવામાં આવશે. કોને આની શરૂઆત કરી? નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ શરૂઆત કરવામાં આવી. એ પણ ખાસ ધ્યાન રહે કે નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન સાથે આ એપ ડેવલપ કરવામાં પ્લેઝમા નામના એક સ્ટાર્ટઅપ, એક કંપનીએ કાર્ય કરેલું છે. ખાસ ધ્યાન રહે, કોને? પ્લેઝમા નામના એક સ્ટાર્ટઅપ, એક કંપનીએ કાર્ય કરેલું છે. નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન દ્વારા કઈ એપ લોન્ચ થઈ? ATL એપ ડેવલપમેન્ટ મોડ્યુલ. ઈ શાના માટે છે? તો ભૂલાય નહીં, શાળાના બાળકોને મફત શિક્ષણ આપવા માટે. અને નીતિ આયોગ સાથે કોને મળીને એપ ડેવલપ કરી છે? પ્લેઝમાએ કરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનું જે છેલ્લું સેશન છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પરીક્ષાના દ્રષ્ટિકોણથી. ભૂલાય નહીં, આ જે છેલ્લું સેશન છે એમાં પહેલી બાબત જે છે એ આપણે શું જોઈશું? તો કે કૃષિ આધારિત કોઈ બાબત. સ્વર્ણ શબ્દ એક શું છે? જી હા, સ્વર્ણ શબ્દ એક શું છે? તો યાદ રહે, ચોખાની જાત છે. શું છે? ભૂલાય નહીં, ચોખાની જાત છે. અને સ્વર્ણ શબ્દ એક શું કામ ડેવલપ કરવામાં આવી? તો ખાસ ધ્યાન રહે, એટલા માટે ડેવલપ કરવામાં આવી કે જે ફ્લડ પ્લેન્સ છે આસામના, જી હા, એવા વિસ્તારો કે જ્યાં વારંવાર પૂર આવે છે, હવે ત્યાં ચોખા ઉગાડવામાં આવે. જ્યારે આસામના એવા વિસ્તારોમાં જ્યાં વારંવાર પૂર આવે છે, ચોખા ઉગાડવામાં આવે તો ચોખા જે છે એ પૂરના પાણીને કારણે ઉગી શકતા નથી. તેથી ખાસ ધ્યાન રહે, વધુ સમય પાણી ભરાયેલું રહે છતાં ચોખા જે છે એ નાકામયાબ ન થાય, ચોખાનું બિયારણ જે છે એ વેસ્ટ ન જાય, ચોખા ઉગે. વધુ સમય પાણી ભરાઈ રહેવા છતાં ચોખા ઉગે, એટલા માટે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે એક નવી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે એક નવી જે છે એ ચોખાની જાત વિકસાવી છે. ચોખાની જાતનું નામ છે સ્વર્ણ શબ્દ એક. ખાસ ધ્યાન રહે, ICAR દ્વારા વિકસાવવામાં આવી. વધુ સમય પાણીથી બચી શકે છે અને ચોખાનો પાક ફેલ નથી જતો એવી જાત સ્વર્ણ શબ્દ એક છે. કોની સાથે મળીને ICAR આ જાત વિકસાવી છે એ પણ ન ભૂલાય, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. જી હા, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જે છે આ ચોખાની જાત વિકસાવાય છે સ્વર્ણ શબ્દ એક. એટલે કે પૂરના સમયે પણ ચોખા જે છે એ નાકામયાબ નહીં થાય. એ પણ ખાસ ધ્યાન રહે કે આ જે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું હેડક્વાર્ટર મનીલામાં આવેલું છે. મનીલા ફિલિપાઇન્સના એક શહેરનું નામ છે. આ ટૂંકમાં પહેલો પ્રશ્ન થયો. હવે ટૂંકમાં બીજો પ્રશ્ન જોઈએ. હાલમાં કયા કટાર લેખકનું નિધન થયું અને એ 100 વર્ષની ઉંમરે થયું? ખાસ ધ્યાન રહે, એનું નામ છે નગીનદાસ સંઘવી. જી હા, આ જે કટાર લેખક છે કે જેમનું હાલમાં 100 વર્ષની ઉંમરે નિધન થયેલું છે, એ ખાસ ધ્યાન રહે કે એનું નામ શું છે? નગીનદાસ સંઘવી. એ પણ ખાસ ધ્યાન રહે કે 2019માં ભારત સરકાર દ્વારા શ્રી નગીનદાસ સંઘવીને જે છે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો હતો. એ પણ સાથે ધ્યાન રહે કે શ્રી નગીનદાસ સંઘવી જે છે એ પોલિટિકલ સાયન્સના પ્રોફેસર હતા મુંબઈની ઘણી બધી કોલેજોમાં. સાથે સાથે દિવ્ય ભાસ્કરમાં જે કલમ લખતા હતા એનું નામ હતું તળ અને ફળ. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં જે કોલમ લખતા હતા શ્રી નગીનદાસ ગઢવી,
એનું નામ હતું તડ અને ફળ. આપ સમજી શકો છો કે એ સારા કટાર લેખક જ આ નામથી કોલમ લખી શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો છેલ્લો ટૂંકમાં પ્રશ્ન જોઈ લઈએ. આજે છેલ્લો પ્રશ્ન છે એ વિદેશમાં જે ભારતીયો હતા, કોરોનાના કારણે જે ભારતીયો વિદેશમાં ફસાઈ ચૂક્યા હતા એને પાછા લાવવા માટે ભારતીય નેવીએ કયું મિશન હાથ ધરેલું હતું જે હમણાં જ પૂર્ણ થયું? જી હા, એ મિશનનું નામ હતું ઓપરેશન સમુદ્ર સેતુ. જી હા વિદ્યાર્થી મિત્રો, એ મિશનનું નામ શું હતું? ઓપરેશન સમુદ્ર સેતુ. તો આ હતો આજનો છેલ્લો ટૂંકમાં પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપને ચોક્કસથી ગમ્યો હશે. ગમ્યું હોય તો લાઈક કરજો. આપના મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ચૂકતા, એ ખાસ ધ્યાન રહે. અમે જે કરંટ અફેર્સના ન્યૂઝ આપીએ છીએ તે કોઈ સનસની કે સેન્સેશનલાઇઝ કરવા માટે નથી. આપની પરીક્ષાની તૈયારી વધુ મજબૂત બને એ માટે છે. તેથી આપના મિત્રો પણ આ જ્ઞાનનો લાભ લે તેવું કરવા માટે જરૂરથી શેર કરજો. ત્યારબાદ આપના જે કોઈ પ્રશ્નો હોય તે આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી સૂચવી શકો છો. અમે પ્રયત્ન કરશું કે એ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપી શકીએ. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.